Hey everyone, welcome to Female Psychologist series. Do you know this famous female psychologist? She is Karen Horney. તો આ છે કરેન હોર્નાઈ. તો કરેન હોર્નાઈ એક જર્મન મનોવિશ્લેષણવાદી છે, જેમણે સિગ્મન્ડ ફ્રોઈડની શાખા એટલે કે મનોવિશ્લેષણવાદને ફોલો કરેલ છે. તેમનો મેઇન કોન્સેપ્ટ છે બેઝિક એન્ઝાયટી, જેને આપણે મૂળભૂત ચિંતા તરીકે ઓળખીએ છીએ. તો કરેન હોર્નાઈનું કહેવું છે કે બાળકની અંદર મૂળભૂત ચિંતા ક્યારે ડેવલપ થાય છે? જ્યારે બાળકની ઇમોશનલ નીડ કમ્પ્લીટ ના થાય, જ્યારે બાળકને એના મમ્મી પપ્પા પ્રત્યે પાસેથી લવ, કેર, સપોર્ટ, અન્ડરસ્ટેન્ડિંગ કાંઈ જ ના મળે, ત્યારે બાળકની અંદર ચિંતા અથવા તો મૂળભૂત ચિંતા ડેવલપ થવાની ચાલુ થાય છે. અને આગળ જતાં આ જ બાળક આ ચિંતાનો સામના કરવા માટે 3 એવી કોપિંગ સ્ટાઇલ અપનાવે છે, જેમાં એક છે મૂવિંગ ટુવર્ડ્સ પીપલ, એટલે કે લોકો પ્રત્યે બહુ જ લોકો કે એમ કરવું, લોકોના મત પ્રમાણે ચાલવું, લોકોને હરેક વસ્તુ પૂછવી. સેકન્ડ છે મૂવિંગ અગેન્સ્ટ પીપલ, એટલે કે એના મન પ્રમાણે કરવું, એ કે એમ જ થવું જોઈએ, ટૂંકમાં ખૂબ જ કંટ્રોલિંગ બિહેવિયર. એન્ડ થર્ડ છે મૂવિંગ અવે ફ્રોમ પીપલ, બધા લોકોને દૂર કરી દેવા, કોઈ બી પ્રોબ્લેમ આવે નાની કે મોટી, હંમેશા એકલા થઈ જવું, હંમેશા એકલા ડીલ કરવું, ટૂંકમાં વધારે પડતું પોતાના જાત ઉપર જ રિલાયેબલ થવું. તો આવી જ રીતે કરેન હોર્નાઈનું ખૂબ જ સારું એવું એન્ડ મહત્ત્વપૂર્ણ યોગદાન રહી ચૂક્યું છે સાયકોલોજીમાં. તો આવી જ વધુ મહિલા મનોવૈજ્ઞાનિકો, ફિમેલ સાયકોલોજીસ્ટ જાણવા માટે ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો બ્લૂમિંગ સ્ટારને.